સામાન્ય રીતે શહેરી વિસ્તારમાં આવેલી નગરપાલિકાઓ દ્વારા ગ્રાહકોની સુવિધા માટે પાણી વેરા લેવાતા હોય છે। જો કે આ પાણી વેરો જળ વ્યવસ્થાપનની ન ભરાતા આગામી સમયમાં સાબરકાંઠાની 4 નગરપાલિકાઓના શહેરીજનોને પાણી વિના ટળવું પડે તો નવાઈ નહીં। સાબરકાંઠાની ખેડબ્રહ્મા, વડાલી, પ્રાંતિજ, તલોદ નગરપાલિકાઓ દ્વારા 13 કરોડથી વધારેનો પાણી વેરો બાકી છે, જેમાં વહીવટીતંત્ર દ્વારા વારંવાર રજૂઆત કરાઈ છે। તેમજ આ પગલે સાબરકાંઠા જિલ્લા સંકલન સમિતિમાં પણ કેટલીક વાર રજૂઆત થઈ ચૂકી છે। જો કે 4 નગરપાલિકાઓનો 13 કરોડથી વધારેનો પાણી વેરો બાકી હોવાના પગલે આગામી 1 સપ્તાહમાં જો પાણી વેરો ભરપાઈ કરવામાં નહીં આવે તો તમામ નગરપાલિકાઓના પાણી કનેક્શન કપાઈ શકે છે। જો કે નગરપાલિકાઓના પાણીના કનેક્શન કપાય તો સ્થાનિક જનતામાં પણ આ મામલે કેટલાય સવાલો સર્જાયા છે। એક તરફ તમામ નગરપાલિકાઓ દ્વારા વિવિધ વેરાઓની સાથોસાથ પાણી વેરો પણ ભરવામાં આવે છે, તેમજ જરૂરિયાત મુજબ ભરાતા પાણી વેરા અંતર્ગત તંત્ર દ્વારા જળાશયો પાસેથી પાણીના મામલાનો ટેક્સ ભરવામાં આવે છે। જો કે વહીવટીતંત્ર દ્વારા નિયમિત રીતે તમામ સહયોગને ટેક્સ ભરવામાં આવે છે, ત્યારે પાલિકાઓ દ્વારા વહીવટીતંત્રને ટેક્સ ન ભરાતા હવે 1 સપ્તાહ બાદ આ મામલો ગંભીર બને તો નવાઈ નહીં। છેલ્લા કેટલાક સમયથી સંકલન સમિતિમાં પણ આ મામલે વિવિધ રજૂઆતો થઈ ચૂકી છે। સાથોસાથ તંત્ર દ્વારા આખરના 1 સપ્તાહની નોટિસ આપવામાં આવી છે, ત્યારે 1 સપ્તાહ બાદ જો પાણી વેરો ન ભરાય તો ખેડબ્રહ્મા, વડાલી, ઈડર સહિત પ્રાંતિજ, તલોદ નગરપાલિકાઓના પણ પાણીના કનેક્શન કપાય તેમ છે। જો કે વિવિધ રજૂઆતો બાદ પાલિકા તંત્ર નહીં જાગે તો કેટલાય લોકોને ભોગવવાનો આવશે તે નક્કી છે। જો કે 1 સપ્તાહ બાદ સાબરકાંઠાની નગરપાલિકા દ્વારા પાણી મામલે કેવા નિર્ણય લેવાશે તો હવે સમય જ બતાવશે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। પાણીની સમસ્યા માટે વડાલીની પબ્લિક ટેક્સ કાયદેસરનું ભરે છે, તો છતાં પણ આ લોકો પાણી 3 દિવસે 4 દિવસે પાણી આપે છે। ટેક્સ ભરેલા પૈસા આપણા તો ધરોઈમાં પાણી માટે જતા નથી, તો આ પૈસા ક્યાં જાય છે? ધરોઈ પાણી માટે પૈસા માગે છે, નગરપાલિકા પૈસા આપતી નથી, એટલે આ લોકો અનિયમિત પાણી આવે છે। શિયાળામાં પણ આટલો સમય જો પાણી આ રીતે અનિયમિત આવતું હોય તો ઉનાળામાં પરિસ્થિતિ પબ્લિકની શું આવશે? એટલે મારું એવું કહેવું છે કે નગરપાલિકાની પબ્લિક જાગૃત થાય, નગરપાલિકામાં જઈને એને માહિતી માગે કે ભાઈ આપણા પૈસા, ટેક્સના પૈસા ક્યાં જાય છે, તો અમને પાણી કેમ 3 દિવસે પાણી મળે છે? ઈડર અને ખેડબ્રહ્મા દરરોજ પાણી આપે છે, તો એ લોકોનું આ રીતે સંચાલન છે, તો આપણું સંચાલન વડાલીમાં કેમ નથી? એવું આપણે ચીફ ઓફિસર તથા પ્રમુખને આપણે પૂછી શકીએ છીએ, એવું મારું માનવું છે। વડાલીમાં જે પાણી પુરવઠા ધરોઈથી જે પાણી આપવામાં આવે છે એને લગભગ 5.5 કરોડ જેવા અંદાજિત બાકી બોલે છે, અને વડાલી નગરપાલિકાએ પેમેન્ટ ભરતી નથી, અને વેરા વસૂલાત વખતે મોટી જાહેરાતો કરવામાં આવે છે, વેરા વસૂલાત 70-75% કરવામાં આવે છે, પણ ત્યાં પાણી પુરવઠાનું ત્યાં પેમેન્ટ પૂરું થતું નથી। તો ગમે ત્યારે પાણી પુરવઠા ત્યાંથી પાણી બંધ કરશે એ દિવસ વડાલીનો પાણીની મોટી પ્રોબ્લેમ આવશે, એટલે તાત્કાલિક ધોરણે એમને પેમેન્ટ ચૂકવી પાણી રેગ્યુલર ચાલુ રહે એવી કોશિશ કરવી જોઈએ નગરપાલિકાએ। હવે સાબરકાંઠા જિલ્લામાં ટોટલ 6 નગરપાલિકાઓ આવેલી છે। એ 6 નગરપાલિકાઓ શરૂઆતથી જ આજ 31/12/24 સુધી એ લોકોનું લગભગ એપ્રોક્સિમેટ 13 કરોડ 33 લાખ રૂપિયા પાણી પેટે બાકી છે। એ લોકોને સરેરાશ એ 6 નગરપાલિકાઓમાં અમે 15 MLD સરેરાશ પાણી પૂરતો આપીએ છીએ, અને એ પાણી પૂરતા પેટે દર મહિને એ લોકોને ઓનલાઈન બિલ આપવામાં આવે છે। એ બિલ પેટે વારંવાર અમારા સ્થાનિક લેવલે, ડેપ્યુટી એન્જિનિયર લેવલે અને ડિવિઝન લેવલેથી અને સંકલનની મિટિંગમાં પણ આ વસૂલાત માટે વડી કચેરીની સૂચના મુજબ અમે એ લોકોને વસૂલાત માટે કહીએ છીએ, અને એ પ્રમાણે ડેપ્યુટી એન્જિનિયરો, ચીફ ઓફિસર જોડે મિટિંગો કરી આ વસૂલાત માટે ટ્રાય કરે છે, પણ હવે ઘણી લાંબી મોટી રકમ બાકી છે। અત્યારે સિંચાઈની અંદર જ્યારે અમે ધરોઈ ડેમમાંથી પાણી લઈએ, એ ધરોઈ માટે ઈડર, વડાલી, ખેડબ્રહ્માને સ્પેશિયલ લાઇન મારફતે ખેડબ્રહ્મા, વડાલીની ઈડર એ નગરપાલિકામાં ડેમનો જથ્થો રિક્વાયરમેન્ટ પાણી પુરવઠો આપીએ છીએ, અને એ પાણી પેટે જે સિંચાઈના બિલ આવે છે એ પાણી પુરવઠા દ્વારા નિયમિત ભરવામાં આવે છે, અને નગરપાલિકાઓ દ્વારા જ્યારે એમને આ પૈસા પાણી પેટે નથી મળતા એ વખતે ઉપર જે વડી કચેરીની અંદર અમારે ઠપકાપાત્ર બનવું પડે છે, અને એ લોકો વડી કચેરી કે આપણા અહીંથી પૈસા ભરીએ છીએ તો ત્યાંથી તાત્કાલિક વસૂલાત કરો। એ જ રીતે ગામડાઓની અંદર પણ પરિસ્થિતિ એવી છે, સંકલન મિટિંગમાં વારંવાર આપણે એ ગામડાઓના જ બાકી નીકળેલા નાણાં માટે પણ અત્યારે અમે પ્રયત્ન કરીએ છીએ વસૂલાત માટે।
અને એ જેમ વસૂલાત જલ્દી પૂરી થાય એ પ્રમાણે પ્રયત્ન કરીએ છીએ અત્યારે. કઈ નગર હાલ હિંમતનગર નગરપાલિકા છે 1,44,00,000 છે, તલોદની અંદર 2,22,00,000 છે, પ્રાંતિજની અંદર 1,72,00,000 છે, ખેડબ્રહ્મા 0.94 વડાલી છે 5.87 અને ઈડર છે 1.14. આમ ટોટલ 13,33,00,000 બાકી છે પાણી પેટે. કોઈ નોટિસ આપે અત્યારે સમયાંતરે અત્યારે અમારે વિભાગીય કચેરીથી પણ નોટિસો આપી છે અને અમારા ડેપ્યુટી એન્જિનિયર લેવલથી પણ નોટિસો આપી છે. નોટિસનું ઉલ્લંઘન કરે તો સમયસર પૈસા ના ભરે તો શું કરવાનું? અત્યારે હાલ અમે 1 અઠવાડિયાનો સમય આપ્યો છે કે સમય અઠવાડિયાની અંદર તાત્કાલિક બાકી પૈસા ભરપાઈ કરવી. ન કરવામાં આવે તો નહીં આવે તો છેવટે કનેક્શન કાપવા માટે કાર્યવાહી કરવામાં આવશે.